ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં ધાર્મિક સ્થળો પર થયેલી તોડફોડને લઈને વિવાદ ભડક્યો છે અને સ્થાનિક સ્તરે ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને આ મુદ્દે રાજકારણ પણ તેજ બની ગયું છે. તો આખરે શું છે સમગ્ર મામલો અને કેમ આ મુદ્દો એટલો સંવેદનશીલ બન્યો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઓખા મંડળના વેરાન વિસ્તારોમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળો, જેમાં રામાપીરના મંદિરનો પણ સમાવેશ થાય છે, ત્યાં તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કાર્યવાહીનું ટાઈમિંગ ચૂંટણી બાદ જ કેમ પસંદ કરવામાં આવ્યું હશે. વિરોધ પક્ષ અને સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તંત્ર દ્વારા સિલેક્ટિવ એક્શન કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસના દ્વારકા જિલ્લા પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે શહેરના મધ્યમાં આવેલા કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે વેરાન અને નબળા વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. લોકો પૂછે છે કે જો ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સાચી ઈચ્છા હોય તો પછી દરેક જગ્યાએ સમાન રીતે કાર્યવાહી કેમ ન થાય? શું જમીનની કિંમત અને પ્રભાવશાળી લોકોના દબાણને કારણે તંત્ર પાછળ હટે છે? આ સવાલો હવે ખુલ્લેઆમ ઉઠી રહ્યા છે. સાંભળો આ મુદ્દે પાલ આંબલિયા શું કહી રહ્યા છે. ચૂંટણી પૂરી થઈ અને ભાજપ એના ઓરિજિનલ રંગમાં આવી ગયું. છેલ્લા 2 દિવસથી ઓખા મંડળની અંદર વેરાન જગ્યાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પાડવાની શરૂઆત કરી અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આવા હેડિંગો આવે છે. સવાલ એ છે કે વેરાન જગ્યામાં જે ધાર્મિક સ્થળો છે એ જમીન કિંમતી છે કે દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓ જે દબાવીને બેઠા છે એ જગ્યા કિંમતી છે? દ્વારકા શહેરની અંદર જ્યાં 1 ફૂટ કે 1 વારનો ભાવ લાખો રૂપિયા જે છે એ જમીન ભાજપના નેતાઓની દુકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના બંગલાઓ છે, ભાજપના નેતાઓની હોટલો છે, ભાજપના નેતાના હોટલના પાર્કિંગો છે. એ કેમ પાડવામાં નથી આવતું? ત્યાં એ સરકારી જગ્યા કેમ આ દાદાના બુલડોઝર જે ફેરવે છે એમને કેમ નથી દેખાતી? માત્ર લોકોના ધાર્મિક સ્થળો, એ રામદેવ પીરનું મંદિર હોય કે ક્યાંક દરગાહ હોય, એ જ કેમ દેખાય છે? ધર્મ, લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય, તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે. એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે. અને ભાજપને, દાદાને બહુ ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે. જોઈએ દાદામાં કેટલી હિંમત છે. આ સમગ્ર મામલે ધાર્મિક લાગણીઓ પણ જોડાઈ જતા પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. કેટલાક લોકો દ્વારા આ કાર્યવાહીનો વિરોધ નોંધાવી પારદર્શક અને સમાન ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને હાલ સુધી તંત્ર તરફથી કોઈ વિગતવાર સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે અસ્પષ્ટતા વધુ વધી રહી છે. અંતમાં સવાલ એ છે કે શું આ ખરેખર ગેરકાયદેસર દબાણો સામેની કાર્યવાહી છે કે પછી રાજકીય સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય? શું તમામ વિસ્તારોમાં સમાન ન્યાય થશે કે પછી સિલેક્ટિવ એક્શન જ ચાલુ રહેશે? હવે જોવાનું રહ્યું કે સરકાર અને પ્રશાસન આ વિવાદને કેવી રીતે હેન્ડલ કરે છે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.